જય માતાજી મિત્રો, માં મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો. મિત્રો, આપણે દરરોજ આમાં નવા નવા લોકગીત, દુઆ, છંદ એવું બધું મૂકતા રહેશું. તો રાજભા ગઢવી ગીર એની કવિતા પ્રકૃતિ વિશે લખેલી શું કહે છે કે પોતે હાલવા જાય છે અને ટીટોડી બહુ દેકારો કરે. ટીટોડીની કવિતા છે. એટલે ટીટોડીને કવિએ પ્રશ્ન કર્યો કે હું તને અહીંયા કોઈ નુકસાન પહોંચાડવા નથી આવ્યો, તું આટલી બધી રાયડું કેમ નાખશ? એટલે એને કીધું, શું કીધું ટીટોડીને? એજી ઠંડી કેમ થાશ ટીટોડી, અને વાગોલી દે વેદના થોડી, કે વાલાય મારા એજી વગડાતા અનપુણ્યવારું પરભાત, વાલાય મારા એજી વગડાતા અનપુણ્યવારું પરભાત. મીઠા કલરવની મોજ હું રજને, અરે મીઠા કલરવની મોજ હું રજને, વેલું જ્ઞાની વાત. એજી ધરાય તે ધામ દેવોનું, ત્યાં સાચે સાચ પાક તું સોનું. એજી ઠંડી કેમ થાશ ટીટોડી, અને વાગોલી દે વેદના થોડી, કે માણસ બધાયને એજી મારવા બેઠો, અને જોખમમાં છે હવજીવ. માણસ બધાયને એજી મારવા બેઠો, અને જોખમમાં છે હવજીવ. મહાભારતમાં બોલો માધવ તો, એજી મહાભારતમાં તો માધવ તો, સાથે હનુમાનજી શિવ. આજે શકુનિયો આખા, અનવળી દાદાજી વાચના માખા. આજે શકુનિયો આખા, અનવળી દાદાજી વાચના માખા. ટીટોડી કવિરાજને એમ કહે છે કે મહાભારતનું જેથી ઘમસાણ 18 દીનું યુદ્ધ થયું તેથી એમ કહેવાય છે, આપણો ઇતિહાસ એમ કહે છે કુરુક્ષેત્રના મેદાનની માલિકો ટીટોડીએ ઈંડા મૂકેલા, એ ઈંડાને કાંઈ નહોતું થયું, એની રક્ષા કૃષ્ણ પરમાત્માએ કરેલી. એમ કહેવાય સુદર્શન ચક્રથી અને હાથીના ડોકે જે ઘંટ બાંધેલો હતો એને પાડી અને ઈંડાની માથે મૂકી દીધો હતો. એ 18 દી લગીન ઈંડાને કાંઈ નહોતું થયું. એટલે ટીટોડીએ કીધું કે તેદી મહાભારતે માધવો હતો અને સાથે હનુમાનજી શિવ. આજે શકુનીઓ આખા જાજા જીવાતના માખા. શકુનીઓ એટલે ગામડે ગામડે શકુનીઓ એવા છે કે ભાઈઓમાં, કુટુંબમાં, ગામમાં હળો પાયડા સિવાય કાંઈ નથી, કેમ નોખા પડે એવા હજી આજે ગામો ગામ કોક કોક છે. એટલે કીધું, પછી શું કીધું? એજી દરિયો નદીયું, અરે પશુ પંખીને એજી જાળવા જાજા, આમાં માણસે કાઢ્યું. પશુ પંખીને એજી જાળવા જાજા, અન માણસે કાઢ્યું. દરિયો નદીયું અન ઓલા ડુંગરા વેડા, એજ દરિયો નદીયું અન ઓલા ડુંગરા વેડા, ઓલા યાબના બાર્યાવુર અને ભૂમાતીન પર ખીલીધા.
પછી કાપી એના કોળિયા કીધા એજી ભૂમાતીન પર લીધા પછી કાપી એના કોળિયા કીધા એજી ટંડી કે મધાજ ટીટોડી અને વાગોલી દે વેદના થોડી. પછી છેલ્લે કડીમાં ટીટોડીએ કીધું કે હે કવિરાજ સાંભળો હું શું કહું કે રાયડું નાખવાની મારે એ જ ટેવ નથી ને નથી ઉમણની જાત. રાયડું નાખવાની મારે એ જ ટેવ નથી ને નથી ઉમણની જાત. રાજ કાયું હાવ એમ નથી રોદડા રોતી એજી રાજ હું કાંઈ હાવ એમ નથી રોદડા રોતી આ તો એક વેદના કેરી વાત માણસ એની પૃથ્વી માને પછી જાવું ક્યાં જીવ બીજાને એજી માણસ એની પૃથ્વી માને પછી જાવું ક્યાં જીવ બીજાને એજી ટંડી કે મધાજ ટીટોડી અને વાગોલી દે વેદના થોડી વાગોલી દે વેદના થોડી.